આજકાલ યુપીઆઈ સ્કેમથી નવી રીતે લોકોને ઠગવામાં આવી રહ્યા છે અને ઘણા નિર્દોષ લોકો એના શિકાર બની રહ્યા છે. અમુક ઠગો પહેલા પેમેન્ટ કર્યું હોય તેવું લાગે તેવો ફેક સ્ક્રીનશોટ મોકલે છે અને કહે છે કે ભૂલથી તમને પેમેન્ટ થઈ ગયું છે. હવે તેઓ તમારા પાસેથી પૈસા પાછા માંગે છે. આવા સંજોગોમાં અંધવિશ્વાસ રાખીને પૈસા મોકલવાનું ટાળો. બીજી તરફ એઆઈ ટેકનોલોજી દ્વારા તમારા મિત્રો કે સગા સંબંધીનો અવાજની નકલ કરીને ડીપ ફેક કોલ કરવામાં આવે છે અને તમને તાત્કાલિક પૈસા મોકલવાનું કહેવામાં આવે છે. આવા અવાજો પર વિશ્વાસ ન કરો. સચ્ચાઈ ચકાસ્યા વિના પણ કોઈ લેવડ દેવડ ન કરો. તદુપરાંત ઘણા વખત ક્યુઆર કોડ મોકલીને એવો ભ્રમ પેદા કરવામાં આવે છે કે તમે પેમેન્ટ કરી રહ્યા છો, પણ તે કોડ તમને ફેક વેબસાઇટ પર લઈ જાય છે જ્યાં તમારી માહિતી ચોરી થઈ શકે છે. સાથે જ સ્ક્રીન રેકોર્ડિંગ એપ્લિકેશન મારફતે તમારા ફોન કે લેપટોપની માહિતી પણ ચોરી થઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે ક્યારેય તમારો યુપીઆઈ પિનકોડ કોઈને આપવો નહીં, કારણ કે પૈસા મોકલવા માટે પિનની જરૂર હોય છે, પૈસા લેવા માટે નહીં. આવી તમામ છેતરપિંડી બચવા માટે સાવચેત રહો, ધ્યાન રાખો અને કોઈ પણ સંજોગોમાં તમારા ફાઇનાન્શિયલ ડેટા શેર કરવાનું ટાળો. આવી જ ઇન્ફોર્મેશન માટે જોતા રહો સરદાર ગુર્જરી ડિજિટલ.